કરો. આજે જે સમય છે એમાં જે મળે એનો આનંદ લો. ચિંતા મધમાખી જેવી છે, તેને જેટલી હટાવો એટલી વધારે ચોટે છે. ચિંતા આવતીકાલના દુઃખોને નહીં પણ આજની શક્તિને ખાલી કરે છે. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતાએ આજ સુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી. જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે એટલી જ વધારે ચિંતા ઓછી થશે. ચિંતાને છોડીને તમે પોતે બદલશો તો સમય બદલાશે. આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ના કરો. તમે ચિંતા કરો છો એનો મતલબ એ છે કે તમે જ બધું કરો છો. ચિંતા એ જીવનના કાટરૂપ છે અને જીવનની ઉજ્જવળતાનો નાશ કરે છે અને તમારી તાકાતને નબળી પાડે છે. જો આ વિડિયો જોઈને તમે ચિંતા મુક્ત થયા હોય તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.